શ્રી શત્રુંજય મહાતીર્થની માનસ યાત્રા અર્થાત શ્રી સિદ્ધાચલની ભાવયાત્રા સંક્ષિપ્તમાં આપણે સહુ મળી અને સાથે કરીએ. શ્રી આદિનાથાય નમો નમઃ. ધર્મશાળામાંથી નીકળીને રસ્તામાં આવતા જીન મંદિરોએ નમો જીણાણમ બોલતા બોલતા આપણે જય તળેટીએ આવ્યા. જય તળેટીમાં પ્રવેશ કરતા જમણી તરફથી દહેરીમાં શ્રી પુંડરીક ગણધરના પગલાએ નમો સિદ્ધાણમ. અહીં જય તળેટી ઉપર આપણે પ્રથમ સ્તુતિ અને ચૈત્યવંદન કરીએ. સામે લાઈનબદ્ધ દેરીઓમાં ઋષભદેવ, અજિતનાથ, શાંતિનાથ અને અભિનંદન સ્વામી વગેરેના પગલાને નમો જીણાણમ. હવે ઉપર ચઢવાની શરૂઆત કરીએ. ડાબી બાજુએ ગોવિંદજી ખોનાના મંદિરે નમો જીણાણમ. ડાબી બાજુએ અજિતનાથના પગલાએ નમો જીણાણમ. જમણી બાજુએ ગૌતમ સ્વામીના પગલાએ નમો સિદ્ધાણમ. જમણી બાજુએ આદિનાથના પગલાએ નમો જીણાણમ. જમણી બાજુએ શાંતિનાથ પગલાએ નમો જીણાણમ. જમણી બાજુએ નમીનાથના પગલાએ નમો જીણાણમ. જમણી બાજુએ કુંથુનાથના પગલાએ નમો જીણાણમ. જમણી બાજુએ ધર્મનાથના પગલાએ નમો જીણાણમ. જમણી બાજુએ સરસ્વતી માતાને પ્રણામ. બાબુના દહેરામાં પ્રવેશીને થોડું આગળ જતા જલમંદિર આવે છે. તે જલમંદિરે નમો જીણાણમ. જલમંદિરની સામે શ્રી ગૌતમ સ્વામીને નમો સિદ્ધાણમ. પાછા ફરતા સહસ્ત્રકૂટ, રત્ન મંદિર વગેરે સ્થળે નમો જીણાણમ. ત્યાર પછી ડાબી બાજુ બાબુના મંદિરે નમો જીણાણમ. ગિરિરાજ ચઢતા જમણી બાજુ સમવસણ મંદિરે નમો જીણાણમ. હવે થોડા આગળ ચાલીએ. આપણે પહેલા વિસામે આવ્યા, પછી થોડા આગળ ચાલી ધોળી પરબના બીજા વિસામે આવ્યા. ત્યાં જમણી તરફ ભરત મહારાજાના પગલાએ નમો સિદ્ધાણમ. હવે થોડા આગળ ચાલીને આપણે ઈચ્છાકુંડ પાસે આવ્યા. ત્યાંથી થોડુંક ચઢતા જમણી બાજુની દેરીમાં આદિશ્વર અને નેમનાથના પગલાએ નમો જીણાણમ. બાજુમાં નેમનાથ ગણધર વરદત્તના પગલાએ નમો સિદ્ધાણમ. હવે થોડા ઉપર ચઢીને આપણે લીલી પરબ પાસે ત્રીજા વિસામે આવ્યા. ત્યાં બાજુમાં આદિનાથના પગલાએ નમો જીણાણમ. હવે આપણે થોડા ઉપર ચઢીને કુમારકુંડ પાસે આવ્યા. ત્યાંથી થોડુંક આગળ ચાલીને આપણે હિંગળાજના હડા પાસે આવ્યા. ત્યાં ચઢાણ કઠિન છે. ચઢવામાં ઉત્સાહ વધે એ માટે આ વિશે એક દુહો પ્રચલિત બન્યો છે. તે આ પ્રમાણે: આવ્યો હિંગળાજનો હડો, કેડે હાથ દઈને ચઢો, ફૂટ્યો પાપનો ઘડો, બાંધ્યો પુણ્યનો પડો. થોડુંક આગળ ચાલીને આપણે પરબની પાસે ચોથા વિસામે આવ્યા. ત્યાં કલિકુંડ પાર્શ્વનાથના પગલાએ નમો જીણાણમ. થોડુંક આગળ ચાલીએ એટલે છાલાકુંડ અને પરબ આવે છે. આ પાંચમો વિસામો. છાલાકુંડની સામે ચાર શાશ્વતા જીનના પગલાએ નમો જીણાણમ. થોડું આગળ જતાં કિલ્લેબંધીવાળા ભાગમાં ગોરજીએ બંધાવેલી શ્રી પૂજ્યની ટૂંક આવે છે. ત્યાં દેરીમાં પદ્માવતી દેવીના મસ્તકે રહેલા શ્રી પાર્શ્વ પ્રભુને નમો જીણાણમ અને પદ્માવતી માતાને પ્રણામ. બીજી દેરીમાં માણીભદ્રજીને પ્રણામ.
ત્યાં આવેલા કુંડને ફરતી દેરીઓમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથના અને આદિનાથના પગલાએ નમો ઝીણાણમ, શ્રી ગૌતમ સ્વામીના પગલાએ નમો સિદ્ધાણમ. કુંડની ચારે બાજુ એક એક એમ 4 દેરીઓ છે. તેમાં અનુક્રમે ગોડીજી પાર્શ્વનાથ, આદિનાથ, ગૌતમ સ્વામી અને ધર્મસુરીજીના પગલાં છે. અહીંથી આગળ ચાલીને આપણે ચઢાણ પૂરું થાય છે ત્યાં આવ્યા. ત્યાંથી આગળ જતાં જમણી બાજુ ચોતરા ઉપર દ્રાવિડજી, વારીખલ્લજી, અયમુત્તા મુનિ અને નારદજીની મૂર્તિને નમો સિદ્ધાણમ. થોડું આગળ ચાલીને આપણે હીરાકુંડ પાસે આવ્યા. ત્યાંથી થોડું આગળ ચાલીને આપણે બાવળકુંડ પાસે આવ્યા. ત્યાંથી જરાક આગળ જતાં જમણી બાજુ ક્રમશઃ રામચંદ્રજી, ભરતજી, થાવચ્ચા પુત્ર, શુક પરિવ્રાજક અને શૈલક આચાર્યની મૂર્તિને નમો સિદ્ધાણમ. ત્યાંથી થોડું આગળ જતાં સુકોસલ મુનિને મૂર્તિને નમો સિદ્ધાણમ. ત્યાંથી થોડું આગળ જતાં ડાબી બાજુ નમી વિનમીના પગલાએ નમો સિદ્ધાણમ. થોડું આગળ ચાલીને આપણે બડલાવાળા છઠ્ઠા વિસામા પાસે આવ્યા. ત્યાં દેરીમાં આદિનાથના પગલાએ નમો ઝીણાણમ. બાજુમાં રહેલી હનુમાનજીની મૂર્તિને નમો સિદ્ધાણમ. ત્યાંથી આદિનાથની ટૂંક તરફ આપણે ચાલીએ. થોડું આગળ જતાં જમણી તરફ પર્વતમાં કોતરાયેલી જાલી, મયાલી, ઓયાલીની મૂર્તિને નમો સિદ્ધાણમ. ત્યાંથી આગળ ચાલીને આપણે રામપોળ પાસે આવ્યા. અહીં બહારના ભાગમાં દહીં વેચાય છે, પણ આપણાથી એ દહીં ન ખવાય. ગિરિરાજ ઉપર દહીં વગેરે ખાવાથી ગિરિરાજની આશાત ન થાય. રામપોળમાં પ્રવેશતા સામે આવેલા 5 શિખરના મંદિરે નમો ઝીણાણમ. તેની બાજુમાં આવેલા 3 શિખરના મંદિરે નમો ઝીણાણમ. હવે આપણે સગાળપોળમાં આવ્યા, પછી વાઘણપોળમાં આવ્યા. વાઘણપોળને વિમલ વસહી પણ કહેવામાં આવે છે. આમાં પ્રવેશતા જ બંને બાજુએ લાઇનબદ્ધ મંદિરો દેખાય છે. તેમાં ડાબી બાજુએ સર્વપ્રથમ શ્રી શાંતિનાથજીનું મંદિર છે. હવે આપણે શ્રી શાંતિનાથજીના મંદિરે સ્તુતિ અને બીજું ચૈત્યવંદન કરીએ. હવે બહાર નીકળતા અનુક્રમે ચક્રેશ્વરી માતા, વાગેશ્વરી માતા અને પદ્માવતી માતાના આ દેવીઓને પ્રણામ. હવે આપણે વિમલ વસહીના બીજા મંદિરોને વંદન કરીએ. અહીં બંને બાજુ મંદિરોની શ્રેણી છે. તેમાં પહેલાં ડાબી બાજુની શ્રેણીમાં મંદિરોને ક્રમશઃ વંદન કરીએ. નેમિનાથની ચોરીના મંદિરમાં 170 જીન પટે નમો ઝીણાણમ અને ભૂલભુલામણીનું મંદિર પણ કહેવાય છે. પછી પુણ્ય પાપની બારી આવે છે. પછી શ્રી વિમલનાથના મંદિરે નમો ઝીણાણમ, શ્રી અજીતનાથના મંદિરે નમો ઝીણાણમ, શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરે નમો ઝીણાણમ, શ્રી નલિની ગુલ્મ જેવા આરસના મંદિરે નમો ઝીણાણમ, શ્રી ધર્મનાથના મંદિરે નમો ઝીણાણમ, શ્રી ચંદ્રપ્રભ સ્વામીના મંદિરે નમો ઝીણાણમ, શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો ઝીણાણમ, શ્રી જગત શેઠના મંદિરે શ્રી સુમતીનાથ પરમાત્માને નમો ઝીણાણમ, શ્રી શાંતિનાથના મંદિરે નમો ઝીણાણમ, શ્રી સહસ્ત્રપણા પાર્શ્વનાથ મંદિરે નમો ઝીણાણમ, શ્રી કુમારપાળના મંદિરે નમો ઝીણાણમ. કુમાર વિહાર અને હાથીપોળની વચ્ચે ગલી છે. તે ગલીમાંથી પાછળ જવાય છે. ત્યાં સૂર્યકુંડ છે
હવે આપણે વિમલ વસહીના જમણી બાજુના મંદિરોને વંદન કરીએ. પંચતીર્થોના મંદિરે નમો જીણાણમ, નરસિંહ કેશવજીનું મંદિર અને કોઈ નવમી ટૂંક પણ કહે છે. શ્રી પુંડરીક સ્વામીના મંદિરે નમો સિદ્ધાણમ, શ્રી પદ્મપ્રભ સ્વામીના મંદિરે નમો જીણાણમ, શ્રી કવડયક્ષના મંદિરે પ્રણામ. સમવસરણ સહિત શ્રી મહાવીર સ્વામીના મંદિરે નમો જીણાણમ. શ્યામવર્ણા શ્રી અમીઝરા પાર્શ્વનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી ચંદ્રપ્રભ સ્વામીના મંદિરે નમો જીણાણમ. શ્રી સંભવનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી સંભવનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી ચંદ્રપ્રભ સ્વામીના મંદિરે નમો જીણાણમ. શ્રી સંભવનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી અજીતનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી આદિનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી ધર્મનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી મહાવીર સ્વામીના મંદિરે નમો જીણાણમ. શ્રી ચૌમુખજીના મંદિરે નમો જીણાણમ. આ મંદિરમાં 100 થાંભલા છે. શ્રી પદ્મપ્રભુ સ્વામીના મંદિરે નમો જીણાણમ. શ્રી ધનેશ્વર સુરીના શ્રી શત્રુંજય મહાત્માના ગ્રંથના રચયિતા તેમના મંદિરે મત એણ વંદામી. શ્રી શ્રેયાસનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી સંભવનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી સંભવનાથના મંદિરે નમો જીણાણમ. શ્રી ઋષભદેવના મંદિરે નમો જીણાણમ. છેલ્લું મંદિર દિગંબરોનું છે. આગળ જતાં જમણી તરફ લીમડા નીચે વીર વિક્રમનો પાળિયો છે. હવે આપણે હાથીપોળમાં આવ્યા. બંને બાજુ પાષાણના હાથી હોવાથી હાથીપોળ કહેવાય છે. પછી આપણે રતનપોળમાં આવ્યા. તેમાં રત્નના જેવી કિંમતી જીન પ્રતિમાઓ શોભી રહી હોવાથી રતનપોળ કહેવાય છે. આમાં શ્રી શત્રુંજય તીર્થના મૂળ નાયક દાદા શ્રી આદિનાથ બિરાજમાન હોવાથી રતનપોળને દાદાની ટૂંક પણ કહેવામાં આવે છે. રતનપોળમાં પેસતા જ સામે શ્રી આદિનાથ દાદાનું મંદિર દેખાય છે. હવે આપણે શ્રી આદિનાથ દાદાને નમો જીણાણમ કહીને 3 પ્રદક્ષિણા આપીએ. પ્રદક્ષિણામાં આવતા મંદિરોને વંદન કરતા જઈશું. પહેલી પ્રદક્ષિણા સહસ્ત્રકૂટના મંદિરે નમો જીણાણમ. મૂળ મંદિરના બહારના ગોખલાઓમાં નમો જીણાણમ. રાયણ પગલા વગેરે પગલાએ નમો જીણાણમ. 1452 ગણધર ભગવંતના પગલાના મંદિરે નમો સિદ્ધાણમ. શ્રી સિમંદર સ્વામીના મંદિરે નમો જીણાણમ. શ્રી આત્મારામજી મહારાજની શ્રી વિજયાનંદ સુરેશ્વરજીની મૂર્તિને મથ એણ વંદામી. આ મૂર્તિ મંદિરની બહાર જમણી બાજુ આરસના ગોખલામાં પંચધાતુની બનેલી છે. હવે બીજી પ્રદક્ષિણા નવા આદિશ્વરના મંદિરે નમો જીણાણમ. ત્યાં દેરીઓમાં આવેલા પગલાએ નમો જીણાણમ. સમવસ્ત્રણના મંદિરે નમો જીણાણમ. સમિત શિખરના મંદિરે નમો જીણાણમ. હવે પથ્થરની નિસરણીથી 1452 ગણધરના પગલાની ઉપર ચડીને દાદાના મંદિરે નમો જીણાણમ. શ્રી સિમંદર સ્વામીના મંદિરની ઉપર શ્રી ચૌમુખજીના મંદિરે નમો જીણાણમ. નીચે ઉતરવા પાછા વળતા પછી નીચે ઉતરીને શ્રી સહસ્ત્રપણા પાર્શ્વનાથને નમો જીણાણમ. હવે ત્રીજી પ્રદક્ષિણા 5 ભાઈઓના મંદિરે નમો જીણાણમ. પુંડરીક સ્વામીના મંદિરની બાજુની ભીતે આવેલા મંદિરે નમો જીણાણમ. પાછળથી પ્રથમની એક દેરીમાં શ્યામવર્ણના ચમત્કારી શ્રી નેમનાથને નમો જીણાણમ. બજારિયાના મંદિરે નમો જીણાણમ. વિહરમાન મંદિરે નમો જીણાણમ. અષ્ટાપદ મંદિરે નમો જીણાણમ. નમી વિનમી ભરત બાહુબલીની મૂર્તિને નમો સિદ્ધાણમ. વિનમીની તલવારમાં કોતરેલા આદિનાથને નમો જીણાણમ.
વિજય શેઠ વિજયા શેઠાણીની મૂર્તિને પ્રણામ. 14 રત્નના મંદિરે નમો જીણાણમ. 14 પ્રતિમાઓ છે અને પ્રતિમાઓને રત્નની ઉપમા આપીને 14 રત્નનું મંદિર કહેવાય છે. અહીં નાની દહેરીમાં ક્વિદંતી અનુસાર દૈવિક પ્રભાવશાળી નાનકડી શ્યામવર્ણી શ્રી સુપાર્શ્વનાથની મૂર્તિને નમો જીણાણમ. નવી ટૂંકમાં નમો જીણાણમ. બહાર આવી આગળ જતાં ગોખલામાં તીર્થંકરની 24 માતાને પ્રણામ. ગંધારિયાના દેરાસરે નમો જીણાણમ. પુંડરીક સ્વામીના મંદિરે નમો સિદ્ધાણમ. અહીં 3 પ્રદક્ષિણા પૂર્ણ થઈ. હવે આપણે ક્રમશઃ રાયણ પગલા, શ્રી પુંડરીક સ્વામી અને શ્રી આદિનાથ સમક્ષ ચૈત્યવંદન કરીએ. કેટલાકો ત્રીજું ચૈત્યવંદન શ્રી આદિનાથનું કરી ને ક્રમશઃ રાયણ પગલા અને પુંડરીક સ્વામીનું ચૈત્યવંદન કરે છે. પછી ક્રમશઃ મોતી શાહ, બાલાભાઈ, પ્રેમચંદ મોદી, ઉજમભાઈ, હેમાભાઈ, સાકળચંદ, છીપાવસી, ચૌમુખજી, નરસિંહ કેશવજી ટૂંકે નમો જીણાણમ કરી અને આપણે શત્રુંજય મહાતીર્થના આ સુંદર મજાના જિનાલયોને જુહારતા જુહારતા અરિહંત પરમાત્માને ભાવપૂર્વક વંદન કરતાં કરતાં આદિશ્વર પરમાત્માનું આપણે સંભાળનું લેતા 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 ધીરે 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 નીચે ઉતરતા પણ ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમનો જાપ કરતાં 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 ફરી પાછા આપણે પાલિતાણાની પવિત્રતમ પાવન ભૂમિ પર આપણે જે ધર્મશાળામાં ઉતર્યા છીએ ત્યાં આદિશ્વર પરમાત્માની શત્રુંજય ગિરિરાજની મહાન ભક્તિનું સંભાળનું લઈ અને આપણે સૌ કોઈ હવે ફરી પાછા આપણી ધર્મશાળામાં આવી પહોંચ્યા છીએ.